વડોદરામાં રહેતા પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ અને દક્ષિણ બંગાળના સાંસદ બહેરામપુરા ઘરની બહાર એક સામાજિક કાર્યકર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેનું કારણ યુસુફ પઠાણ જેઓ દક્ષિણ બંગાળમાં સાંસદ તરીકે ચૂંટાયા છે, ત્યારે તેમના વિસ્તારમાં યુસીસીને લઈને હિન્દુ મુસ્લિમ વચ્ચે જે તણાવ ઊભા થયા છે, માહોલ બંને કામ વચ્ચે હિંસકમાં પરિવર્તન થયું છે, જેના કારણે હિન્દુ સમાજના ઘણા પરિવાર વિસ્તારથી પલાયન થયા છે અને સામાજિક કાર્યકરે અપીલ કરી છે કે સાંસદને આ વિષય પર ધ્યાન આપવું જોઈએ અને જલ્દીથી જલ્દી આ વિષયમાં શાંતિપૂર્ણ માહોલ ઊભું થાય તે તરફ કામગીરી કરવી જોઈએ. નમસ્કાર, મારું નામ ગજેન્દ્ર ગોસ્વામી છે. હું એક સામાજિક કાર્યકર્તા છું. આજે આપણે જોઈ રહ્યા છો કે મેં ધારણ કરેલું આ જે કાળું વસ્ત્ર છે એ વિરોધની નિશાની છે અને આપણે આજે ઊભા છીએ યુસુફ પઠાણની ઘરની સામે. યુસુફ પઠાણ એ વ્યક્તિમત્વ પહેલાં ક્રિકેટર તરીકે એમની કારકિર્દી હતી, હવે આજની તારીખમાં એમની એમપી તરીકેની કારકિર્દી છે. એ અત્યારે હાલમાં પશ્ચિમ બંગાળના બહેરામપુર અને મુર્શિદાબાદ એ કન્સ્ટિટ્યુન્સીમાં એમપી તરીકેની એમની નિમણૂક થયેલી છે. તો ત્યાં તમે જાણો જ છો કે અત્યારે જે હિન્દુ મુસ્લિમનું દંગલ ચાલી રહ્યું છે, દંગલની અંદર ઘણા બધા હિન્દુ પરિવારો જે સ્થળાંતરિત થઈ રહ્યા છે બીકના મારે. તો સાંસદ તરીકેની તમારી ફરજમાં આવે છે કે તમે ત્યાંના પબ્લિકને સુખ અને શાંતિમય રીતે એમનું જીવન નિર્વાહ થાય. પણ આજે તમે જોઈ રહ્યા છો કે આટલા બધા હિન્દુ મુસ્લિમના દંગા અને ત્યાં સ્ત્રીઓ જોડે પણ અત્યાચાર થઈ રહ્યા છે, નાના છોકરાઓ જોડે અત્યાચાર થઈ રહ્યા છે અને એ લોકો ત્યાંથી પલાયન કરી રહ્યા છે. તો મારો એક એમને નમ્ર નિવેદન છે કે તમે જેવી રીતે ભારતની શાન છો અને ભારતના શાનના વતી તમે ક્રિકેટર તરીકે તમારી કારકિર્દી બહુ સારી રહી, હવે એમપી તરીકે તમારી ફરજ છે કે તમે એમપી તરીકે પણ બહુ સારી ફરજ નિભાવો અને પબ્લિકની અંદર તમારો એક સારો મેસેજ જાય, જેથી કરીને હિન્દુ મુસ્લિમ ભાઈચારો આપણે બરકરાર રહે અને આપણે હળીમળીને રહીએ. અને ત્યાં તમે જેટલી વહેલી તકે તમે મેસેજ આપશો શાંતિનો, એટલી હદે લોકોને તાત્કાલિકમાં ત્યાં રાહત થશે એવું હું ઈચ્છું છું. અને મારો એક એમને પ્રશ્ન છે કે કદાચ મને એવું જ ખાલી એક નાનકડો પ્રશ્ન છે કે ત્યાંનો કદાચ કોઈ હિન્દુ પરિવારનો વ્યક્તિ એમપી બનીને બીજા એટલે આપણા દેશમાં કોઈ બીજી રાજ્યમાં કદાચ સેવા આપતો હોય, તો અત્યારે જે દંગલ ચાલી રહ્યું છે તો એનું હિન્દુ પરિવાર તરીકે એનું ઘર ત્યાં સુરક્ષિત હોત કે ના હોત, એ તમને એક પ્રશ્ન છે. તો તમે સમજી શકો છો કે આ પ્રશ્નનો ઉકેલ પણ તમારા હાથમાં જ છે અને તમે હિન્દુ પરિવારોને ત્યાં બચાવી શકો છો એવી મને આશા છે અને તમે સારો સંદેશો આપશો એવી પણ મને આશા છે. ધન્યવાદ.